નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. સમાચાર જોઈએ વિસ્તારથી તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મહેસાણા મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર એક્ટિવિટી સેન્ટરનું લોકાર્પણ કરાયું. મહેસાણા સાર્વજનિક વિદ્યાલય ખાતે ગીતા જયંતિના જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી કરાઈ. મહેસાણા જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાઈ. બહુચરાજી પોલીસ દ્વારા ટાઉન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવનું સઘન આયોજન. બનાસકાંઠા એલસીબીએ ધાનેરાના અલાવાડા ગામમાંથી ₹7.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. મહેસાણા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના હસ્તે નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ એક્ટિવિટી સેન્ટરની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી નવીન જનસેવા કેન્દ્ર બનવાથી લોકોને વિવિધ સેવાઓ સરળતાથી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. મહેસાણા મામલતદાર કચેરી ખાતે હાલ જનસેવા કેન્દ્ર એક્ટિવિટી સેન્ટર કાર્યરત છે, પરંતુ મહેસાણા તાલુકાના વિસ્તારને તેમજ અરજદારોના ઘસારાને ધ્યાને લઈ અંદાજિત ₹35 લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર એક્ટિવિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રમાં 7/12/8ના ઉતારા, જાતિના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ મહેસાણા તાલુકાના લોકોને સરળતાથી ઉપલબ્ધ થશે. આ તકે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ મામલતદાર કચેરી ખાતે આવેલ અરજદારો સાથે પૃચ્છા કરી કચેરીમાં અપાતી વિવિધ સેવાઓની જાત ચકાસણી કરી વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ અરજદારોને સરળતાથી મળી રહે તે માટે સૂચના આપી હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર જસવંત જેગોડા, મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશ વાળંદ, મહેસાણા મામલતદાર ગૌતમ વાણિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મહેસાણા સંયુક્ત ઉપક્રમે મહેસાણા સાર્વજનિક વિદ્યાલય ખાતે ગીતા જયંતિના અવસરે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગરના સંયુક્ત નિયામક શ્રી એમ.એન. પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજનો દિવસ એ આનંદ અને ગૌરવનો દિવસ છે, કારણ કે આજે શ્રીમદ ભાગવત ગીતાનું પૂજન કરવામાં આવ્યું છે. ટેકનોલોજીના યુગમાં સંસ્કૃત ભાષાથી યુવાનો દૂર થતા જોવા મળી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સંસ્કૃતિને જાળવવા માટે આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી લોકોને દેશની ગૌરવશાળી સંસ્કૃતિથી પરિચિત કરાવવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી બિપિનભાઈ પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી શરદ ત્રિવેદી, અગ્રણી સર્વે દિલીપભાઈ ચૌધરી, મિલનભાઈ ચૌધરી, ડોક્ટર G.N. ચૌધરી, નિમેશભાઈ આચાર્ય, અમિતભાઈ આચાર્ય તેમજ શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ એઇડ્સ દિન 2025 નિમિત્તે મહેસાણા દિશા યુનિટ દ્વારા જનરલ હોસ્પિટલ ખાતે જનજાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલી જનરલ હોસ્પિટલ મહેસાણાથી પ્રસ્થાન થઈ રાજમહેલ રોડ, ફુવારા સર્કલ, રેલવે સ્ટેશન, ફુવારા માર્ગે ફરીથી જનરલ હોસ્પિટલ સુધી યોજાઈ હતી. આ જનજાગૃતિ રેલીને આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત મહેસાણાના ચેરમેન શ્રી મેહુલ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ભરત સોલંકી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી ડોક્ટર ગોપી પટેલ, જિલ્લા તબી HIV અધિકારી શ્રી ડોક્ટર અંજુ પરમાર, પ્રતિનિધિ શ્રી મેડિકલ ઓફિસર ઓલ હેલ્થ, નોડલ ઓફિસર ART સેન્ટર મહેસાણા તેમજ અન્ય આરોગ્ય અધિકારી શ્રીઓએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં નર્સિંગ સ્કૂલ, જનરલ હોસ્પિટલ મહેસાણા તથા સાર્વજનિક BSW MSW કોલેજ મહેસાણાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત દિશા યુનિટ મહેસાણા, HIV એઇડ્સ સાથે સંકળાયેલી સંસ્થાઓ તથા આરોગ્ય વિભાગના સ્ટાફ અંદાજિત 300 જેટલા લોકો જોડાયા હતા. રેલી દરમિયાન સૂત્રોચ્ચાર દ્વારા જનજાગૃતિ સંદેશા તથા IEC સામગ્રીના વિતરણથી સામાન્ય જનસમુદાયમાં HIV એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. મહેસાણા જિલ્લાના પોલીસ વડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક કડી વિભાગનાઓ સૂચના અને માર્ગદર્શન હેઠળ બહુચરાજી પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસથી ટાઉન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 3 દિવસમાં ટ્રાફિકને અડચણરૂપ બનવા બદલ BNS 285 મુજબ કુલ 12 કેસ કરવામાં આવ્યા છે અને 17 વાહનોની ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થાનિક લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સહકાર આપવા માટે માઇક દ્વારા જાહેરાત કરીને સૂચનાઓ પણ આપવામાં આવી છે. આરીસથી બિલિયા બહુચરાજી આવતો સ્ટેટ હાઈવે મોટા વાહનો માટે હાલમાં બંધ છે. વળી મહેસાણા મોઢેરા બહુચરાજી રસ્તા પર પણ બ્રિજનું કામકાજ ચાલતું હોવાથી જાહેરનામું બહાર પાડીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
આ કારણસર મોટાભાગના વાહનો બહુચરાજી ટાઉનમાંથી પસાર થતા હોવાથી સાંકડી બજારમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બહુચરાજી પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે આ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના આલાવાડા ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે ટોયોટા કોરોલા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 2154 બોટલ ટીન જપ્ત કર્યા છે, જેની કિંમત રૂપિયા 5,16,761 છે. ગાડી સહિત કુલ રૂપિયા 7,36,761નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના મુજબ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સૂચનાના આધારે એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મળેલી બાતમીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે DL12CA 4239 નંબરની ટોયોટા કોરોલા ગાડીમાંથી દારૂ સાથે આરોપી સુનિલ રામનિવાસ શ્યોકરણ ન્યાયી રહેવાસી બજીના તોશમ ભવાની હરિયાણાને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપી નાસી છૂટેલા આરોપીઓ, દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.